Anwar, Pranam. Thank you for joining. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભક્તિ શાસ્ત્રીની ચર્ચામાં. જેમને કોહોસ્ટ બનાવવાના છે કાઇન્ડલી હેન્ડ રેસ કરજો. ઓલરેડી શુદ્ધ પદ્મા માતાજીને તો બનાવી દીધા છે, પણ અધર્સ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, વેલકમ. હરે કૃષ્ણ વિક્રમી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. Just a moment. श्री चैतन्य ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे. हरे कृष्ण प्रभुजी, हरे दंडवत हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. प्रभु हरे प्रणाम. कृष्ण प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम प्रभुजी. સર્વને हरे कृष्ण दंडवत प्रणाम. દંડવત પ્રણામ. સર્વને પ્રણામ અને હૃદયપૂર્વકનું સ્વાગત છે. આપણે સપ્તમ અધ્યાય ચાલી રહ્યો છે અને સપ્તમ અધ્યાયમાં મેં કંઈક વાંચવાનું આપ્યું હતું, તો કેટલા લોકોએ વાંચ્યું છે હેન્ડ રેસ કરશો તો એ ડાયરેક્શનમાં જવું કે નહીં કંઈ ખબર પડે. પર્સન્ટેજ કાઢશું ને આપણે. હેન્ડ રેસ મળતું નથી કે વાંચ્યું નથી. હા, તો નોટ ઇવન 30%. ઓકે, 12-13 જણાએ વાંચ્યું છે એમને. ઓકે, ઘણી ઓછી સંખ્યા છે, તો મને એવું લાગે છે કે વી કેન કેરી ફોરવર્ડ. જસ્ટ અ મોમેન્ટ. એકચ્યુઅલી તમારે ચિત્ર દોરવાના છે અને તમને શ્લોક વહેંચેલા હતા, રાઈટ? જેમના નામ A2 શું હતું, A2E હતું. તો એમને આપણે 1 થી 5 આપ્યા હતા કંઈક એવી રીતે આપણે શ્લોક ડિસ્ટ્રીબ્યુટ. A to E 4 હતું પ્રભુ 5 4 4 to 5. 4 ને 5 4 અને ને F થી O ને 6 7 8. હા, તમે અને અહીંયા E થી પેસ્ટ J. કરી દો ને પ્રભુ ચેટમાં. અને આજે ફરીથી પેસ્ટ કરી દો, કારણ કે દેન આપણે બધા વાંચીને આવે તો કાલે એક્સરસાઇઝ લઈ શકાય. અને 11 જણા એટલે ઇટ્સ નોટ અ બિગ સ્ટ્રેન્થ. તો યસ પ્રભુ, થેન્ક યુ.
we come here. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा વનચારી ઓકે આ નથી આપણે બીજું પ્રેઝન્ટેશન લેવાનું છે કારણ કે આપણે બીજું સ્ટાર્ટ કરી દીધું હતું હરે કૃષ્ણ પ્રભુજી, વચ્ચે બોલું છું. આહા, લાસ્ટ ગુરુવારે આ સમયે અમારી દીક્ષા થતી હતી. હરી બોલ બસ આ રીતે આપણે સ્મરણ કરતા રહીએ તો આપણો દરેક સમય જે છે એમ જ લાગે કે અત્યારે જ મારી દીક્ષા થઈ રહી છે સો વેરી નાઇસ માતાજી ટુ રિમેમ્બર અને બહુ જ ઓસ્પિશિયસ અત્યંત એમ કહેવાય કે શુભ સમય ગણાય છે જે સમયે આપણી દીક્ષા થતી હોય છે તે કારણ કે આપણો બીજો જન્મ થઈ રહ્યો છે એટલે આપણે ઓકે મારી સ્ક્રીન શેર થઈ છે રાઈટ હા પ્રભુ. ઓકે થેન્ક યુ સો અહીંયા હું આ ક્લોઝ કરી દઉં છું અને કરી દઉં છું આપણે સપ્તમ અધ્યાયના લગભગ મિડલ પાર્ટમાં પહોંચી ગયા છીએ કે જેમાં એ ચર્ચા થઈ રહી છે ભગવાન એવું કહે છે કે કયા પ્રકારના કયા લોકો મારી પાસે આવતા નથી કોણ કોણ મારી પાસે નથી આવતું તો એના 4 ક્લાસિફિકેશન વર્ગીકરણ કર્યા છે ભગવાને રાઈટ તો એ વર્ગીકરણ વિશે આપણે થોડીક ચર્ચા થઈ હતી તો એ જે છે એ વર્ગીકરણનું બેઝિસ શું છે એ થોડુંક આપણે રિવિઝિટ કરવું જોઈએ કે જેનાથી આપણે એમ કહી શકાય કે આગળના પાર્ટ સાથે કનેક્ટ થઈ શકીએ અને બેઝિકલી જોવા જાઓ ને તો આપણે એમ કહીએ કે આ 4 પ્રકારના લોકો ભગવાન પાસે નથી આવતા બરાબર અને એ આપણો બેઝિસ હોય છે પરંતુ જેવી રીતે તમને એક દાખલો લેવલ 1માં આપવામાં આવે છે ને કે સત્યયુગમાં દૈત્ય જે છે એ અલગ ગ્રહ ઉપર હોય છે અને પછી ત્રેતામાં જુઓ તો એક જ ગ્રહમાં અને અલગ અલગ કન્ટ્રીમાં હોય છે અને દ્વાપરમાં આવે તો એક જ ઘરમાં અલગ અલગ મતલબ કાકાના છોકરાઓ ને એવી રીતે હોય છે અને પછી કલયુગમાં શું હોય છે ફાઇનલી શું કહીએ છીએ આપણે ઓપન ટુ ઓલ એક જ મનુષ્યમાં એક જ મનુષ્યમાં. હોય છે તો એવી રીતે જે આ મૂઢા છે નરાધમ છે માયા પ્રજ્ઞાના છે આ આસુરીમ ભાવ આશ્રિતા છે આ બધા આપણી અંદર જ છે રાઈટ એટલે આપણે એવું નહીં સમજવાનું થોડીક માત્રામાં હોય પણ 14મા શ્લોકમાં ભગવાને કીધું કે શ્રી કૃષ્ણને શરણે જવાથી આપણે દરેક પ્રકારના ભ્રમમાંથી મુક્ત થઈ શકીએ છીએ તો પછી બધા લોકો કેમ શ્રી કૃષ્ણને શરણે નથી જતા હે તો એના માટે ભગવાને આ 4 કારણ આપ્યા એકચ્યુઅલી અલગ અલગ આપણા જે આચાર્યો છે લાઈક બલદેવ વિદ્યાભૂષણ છે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર છે કે ગોસ્વામીઓ છે શિલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે તો એ બધાની જે કોમેન્ટ્રી છે એમાં એમને જે વર્ણન કર્યું છે લાઈક મૂઢનું વર્ણન નરાધમનું વર્ણન માયા પ્રજ્ઞાનાનું વર્ણન આસુરી ભાવ આશ્રિતાનું વર્ણન એ બધાનું વર્ણન જે છે અલગ અલગ છે બરાબર એટલે જે કંઈ પણ શાસ્ત્રીય જ્ઞાન છે એ માત્ર શબ્દોનું જ્ઞાન નથી પણ સંદર્ભનું બી પણ જ્ઞાન છે સંદર્ભ એટલે ટાઈમ પ્લેસ અને સર્કમસ્ટન્સીસ સ્થળ સમય અને કાળ અને એ રિલેવન્ટ હોવું જોઈએ તે પર્ટિક્યુલર સમય માટે આપણે જ્ઞાનને સાચવવાનું છે એઝ ઇટ ઇઝ આપણે કહીએ ને કે ભાઈ હું જે કંઈ પણ બોલું પ્રાર્થના કરું છું કે તે ગુરુ પરંપરામાં બોલું એ પહેલાં આપણે અંદરથી પ્રાર્થના કરીએ જે કોઈ પણ ટીચર હોય એ ક્લાસ લેતા પહેલાં જનરલી આ પ્રાર્થના કરતો હોય રાઈટ કે એવું કંઈ બહારનું ના નીકળી જાય મારાથી તો પરંપરામાં જ્ઞાન સાચવવાનું છે બરાબર પણ જે જ્ઞાન જે છે એ જ્ઞાન માત્ર શબ્દોમાં નથી એને એનું સંદર્ભ પણ બહુ મહત્વનો છે આપણે જ્ઞાનને સાચવવાનું છે સાચી વાત છે કે કોઈ તર્ક લગડાવીને એમાં ચેન્જ નથી કરવાનો કે એમાંથી કંઈ ડેવિએટ નથી થવાનું
પણ રિલેવન્સ સાચવવું પણ બહુ જરૂરી છે. બધા આચાર્ય જે છે એ કોઈ પોતપોતાના સાંપ્રત સમય પ્રમાણે, સ્થળ સમય અને કાળ પ્રમાણે મૂઢની વ્યાખ્યા આપે એ પ્રમાણે દુષ્કૃતિના જે ચારે ચાર પ્રકારના છે એની વ્યાખ્યા આપતા હોય છે. અને એટલે સંદર્ભ બહુ મહત્વનો વાત છે. અને એ આપણી જેને એમ કહેવાય ને કે પ્રણાલી છે, પ્રથા છે. એ કંઈ સ્ટેટિક વસ્તુ નથી. હે એકદમ ફિક્સ થઈ ગયું કે મૂઢ એટલે આ જ મૂઢ. હે એ સ્ટેટિક વસ્તુ નથી. તમે વિચાર કરો કે આજથી થોડા સમય પહેલા મે બી તમારામાંના ઘણા બધાના બાળપણમાં અમુક પ્રકારના વળગણ હતા જ નહીં. કયું વળગણ આજકાલ ખાસ છે, બહુ જ ખતરનાક વળગણ છે? મોબાઈલ. મોબાઈલ. બરાબર. મોબાઈલ. હરે મોબાઈલ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. યસ, બોલો. તમારી પાસે કંઈક નવો જવાબ? મારું નેટવર્ક વીક છે, તમારું વીક છે, એના માટે મને ના, કઈ સંભળાય નહીં. મારું વીક છે. હરે કૃષ્ણ. બીજા ના બધા પ્રભુજી. ના પ્રભુજી, બરાબર છે. તમારું બરાબર છે તમારું. થેન્ક તો યુ. મારું નેટવર્ક વીક લાગે છે પ્રભુજી. હા હા, તમે ચેક કરી શકો છો. તો આપણે વાત થતી હતી કે સાંપ્રત સમય પ્રમાણે જે કંઈ પણ આવે એ કહેવું પડે. એટલે એ ટ્રેડિશન છે આપણી, એ પ્રણાલી ચાલી આવી છે. દરેક આચાર્ય મૂળની વ્યાખ્યા એ પ્રમાણે કરી છે. રાઈટ. એ સ્ટેટિક વસ્તુ નથી, એકદમ લિવિંગ વસ્તુ છે. એટલા માટે અલગ અલગ આચાર્ય જે છે એ અલગ અલગ વસ્તુને પોતપોતાના સંદર્ભમાં સમજાવે છે. દાખલા તરીકે રામાનુજાચાર્ય થઈ ગયા, તો એ 10મી 11મી સદીમાં થઈ ગયા. તો એ વખતનો જે સાંપ્રત કાળ હતો એ પ્રમાણે એને એની વ્યાખ્યા આપેલી છે. તો આપણે જ્યારે પણ એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એને અત્યારના સ્થળ સમય કાળ માટે રિલેવન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ, અને એમાં કંઈ ડેવિએશન ના આવે એ પણ આપણે ધ્યાન રાખીએ. રાઈટ. અને આવું કેમ કરવું પડે, કેમ આચાર્ય ટુ આચાર્ય બદલાવવું પડે? તો કે છે કે માયાનો જે સ્વભાવ છે ને, જેને અવિદ્યા કહેવાય, એ કેવો છે કે માયા છે ને કોન્સ્ટન્ટલી અપડેટ થતી રહે. કોન્સ્ટન્ટલી. એનો અર્થ શું? કે આ જે અવિદ્યા જે છે, આ માયા જે છે, એ એને એમ કહેવાય ને કે નવા ને નવા અવતારોમાં આવતી રહે. જેવી રીતે આપણે સોફ્ટવેરમાં ખબર છે, આપણે મોબાઈલમાં સોફ્ટવેર આવે ને તો વર્ઝન ચેન્જ કરે થોડા થોડા ટાઈમે. અથવા તો બેંકો પોતાના જે એની એપ હોય ને એનું વર્ઝન અપડેટ કરતા રહે. કેમ? તો કે જે પેલા વાયરસ અથવા તો જે એટેક કરવાવાળા હેકર્સ હોય ને, એ હેકર્સ બી દર વખતે નવો નવો કંઈક કોડ તોડી લાવવાનું, કંઈક નવું શોધી લાવે. બરાબર. એટલે એને બ્રેક ના કરે, એની ફાયરવોલ બ્રેક ના કરે, એટલે પાછું એની એપ કે એનું જે સોફ્ટવેર હોય અપડેટ કરવું પડે. આપણે કોઈ પણ મોબાઈલ લઈએ તો કેવું સોફ્ટવેરનું અપડેટ આવી જાય છે. હે ને? તો એવી રીતે અલ્ટિમેટલી માયા જે છે એ નવા નવા તરીકાથી અત્યારના સમયમાં મોબાઈલથી હુમલો કરે છે આપણી ઉપર. રાઈટ. જપ કરતા હોઈએ, અને જે અહીંયા તો હવે ઘણા બધા ભક્તો દીક્ષિત થઈ ગયા, સવારના 16 માળાના જપ કરતા હોય, અને એમ અચાનક યાદ આવે. પેલું એક નાટક તમે જોયું હશે, આપણા ચોપાટીનું નાટક છે ને, જે આ વખતે પ્લે કર્યું હતું ગુજરાતી ભક્તોએ. રાઈટ. તો કે ચાવીઓ, કીસ, જાપાની કીસ. તો એમાં આવે છે ને કે અરે આખી દુનિયાનું ભલું કેવી રીતે થશે, આ બધા લોકો ભક્ત કેવી રીતે બનશે, લાવ લાવ મને મેસેજ કરવા દે, આજે તમારે ક્લાસ લેવાનો છે. તો જપ કરતા કરતા એ યાદ આવે. એટલે માયા પોતાના સ્વરૂપ બદલાતી રહે છે. હે ને? તો એટલા માટે ભક્તો પણ દર વખતે કોમેન્ટ્રીમાં એ માયાના નવા નવા સ્વરૂપને એમ કહેવાય ને કે થાંભવા માટે અથવા તો એને પરાસ્ત કરવા માટે ભક્તો પણ નવી નવા જે બી માયા નવું લઈ આવે એની સામે ભક્તો પણ જે છે, આચાર્યો જે છે, ખાસ કરીને આચાર્યો પોતાની રીતે એને સમજાવતા હોય છે. સિદ્ધાંત જે કોર પ્રિન્સિપલ હોય ને એ સેમનો સેમ રાખવાનો, પણ એને કાઉન્ટર કરવા માટે માયાના જે નવા નવા તૂત આવી ગયા છે, નવા વર્ઝન આવી ગયા છે, એને કાઉન્ટર કરવા માટે આચાર્યો જે છે નવી નવી જેને એમ કહેવાય ને કે એંગલ, નવી નવી વ્યાખ્યાના દૃષ્ટિકોણ, એ બધું જે છે એ એડ કરતા હોય છે. અને સ્વાભાવિક રીતે વ્યક્તિથી વ્યક્તિ માયા અલગ અલગ રીતે હુમલો કરે છે. રાઈટ. કોઈ વ્યક્તિ હોય તો એને સમજો કે મોબાઈલથી કંઈ પરેશાની ના થતી હોય, પણ એ વ્યક્તિને એમ કહેવાય કે નાની નાની વસ્તુઓ એ બહુ પરેશાન કરતી હોય, કે કાલે શું બન્યું હતું ને આજે શું બનશે. હા, એ બહુ પરેશાન કરે. એક બ્રહ્મચારી હતા, એ મને કહેતા હતા કે હું માળા કરવા બેસું એટલે એ જ આવે કે આજે બ્રેકફાસ્ટમાં શું હશે કે. બરાબર. તો એ તો બ્રહ્મચારી છે. એસ જુઓ તો બીજું કંઈ કનેક્શન નથી. અને ત્યાં આગળ એમને મોબાઈલનું પણ ઘણીવાર બંદી હોય છે. તમને ખ્યાલ હોય તો ઘણીવાર બ્રહ્મચારી રિક્વેસ્ટ કરે કે ભાઈ મારું તો કાર્ડ બી પૂરે નહીં આપતા, ટેમ્પલ પ્રેસિડેન્ટે ના પાડી છે. હે ને? એવું બની શકે. તો માયા જે છે અલગ અલગ અવતારોમાં આવતી રહે છે. એટલે લાઈક બલદેવ વિદ્યાભૂષણ છે, વેદાંત સૂત્ર ઉપર કોમેન્ટ્રી કરે છે, તો એ વખતે જે
5 ફિલોસોફીની ધારા પ્રવર્તી હતી એના અગેન્સ્ટમાં એમને જબરજસ્ત એ આપી તું એમ કહેવાય ને કે ટક્કર આપી અથવા તો એના એવા ઉદાહરણ આપ્યા કે બધાને પરાસ્ત કરી દીધા. પણ એ 5 ફિલોસોફીઓ પણ જે છે એ પણ સ્ટેટિક નથી. એમાં પણ જે આચાર્યો આવે છે એ એની પોતપોતાની એમાં વસ્તુઓ એડ કરતા રહે છે, રાઈટ. શ્રીલા પ્રભુપાદની આપણે કોમેન્ટ્રી જોઈએ, ટીકાઓ જોઈએ ભગવદ્ ગીતા ભાગવતમમાં, તો એમાં સામ્યવાદી વિચારધારા અને મૂડીવાદી વિચારધારા, જેને કોમ્યુનિસ્ટ અને કેપિટલિસ્ટ, એ બંને વચ્ચેના કોન્ફ્લિક્ટની વાતો આવતી હોય છે. તમે જુઓ ઘણી બધી વાત શ્રીલા પ્રભુપાદે કોટ કરે છે, કારણ કે પ્રભુપાદે જ્યારે કોમેન્ટ્રી લખી ત્યારે બહુ જ પ્રવર્ત હતું. અને રશિયા અને અમેરિકા, રશિયા જે કોલ્ડ વોરનો સમય હતો ને, તો રશિયા જે છે એને સામ્યવાદી સરકાર કહેવાય અને અમેરિકા ઇઝ અ મૂડીવાદી, રાઈટ. તો ધીરે ધીરે સામ્યવાદીઓ જે છે એકદમ ઠંડા પડી ગયા. એટલે હવે તો સિનારીઓ એવો રહ્યો જ નથી. હવે મૂડીવાદ જ ચાલે છે. ભલે ચીનમાં સામ્યવાદ છે, રશિયામાં છે, પણ બહુ એમ કહેવાય કે સુસુપ્ત જેવી રીતે છે, બરાબર. તો હવે એ એટલું બધું રિલેવન્ટ નથી, હે ને. એ ડાયરેક્ટલી આપણને અસર કરે એવું લાગે નહીં. તો એટલે દરેક આચાર્યોએ અલગ અલગ એની કોમેન્ટ્રી કરી છે. શિલા પ્રભુપાદે 4 કેટેગરી જે છે એને સરસ રીતે સમજાવી છે. કે મૂળ જે છે એને પ્રભુપાદે ગર્દભ એટલે કે ડોંકી, ગધેડા સાથે એમને સરખાવ્યા છે. તો મૂઢ એનું વિરુદ્ધ થાય બુધા, રાઈટ. બુધા એટલે કે એક શાણો માણસ, રાઈટ. મારો અવાજ કન્ટિન્યુટીમાં આવે છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા હા પ્રભુજી. થેન્ક યુ. સો બુધા એટલે શાણો માણસ, હે ને. અને બુદ્ધિ કહીએ ને આપણે એને, એમાંથી આવે બુધા. અને બુદ્ધા જેવી રીતે ગૌતમ બુદ્ધની વાત ચાલે છે, તો કેવા, તો કે એકદમ આત્મ સાક્ષાત્કારી પુરુષ, હે ને. તો શિલા પ્રભુપાદનો આપણે ભાવાર્થ વાંચીએ તો શિલા પ્રભુપાદ એને સુવરનું પણ ઉદાહરણ આપે છે. કે સુવર જે છે એ મળ ખાય, પણ એની સામે બહુ સરસ હલવો કે એવો સારો એમ કહેવાય કે ગળી વસ્તુ બનાવીને મૂકી હોય તો એ ખાતું નથી. તો એમાંથી શું આપણે શીખવાનું છે? કે જે સુવર છે અથવા તો જે પ્રાણી છે એમાં આ વિવેક શક્તિનો અભાવ છે, કે સારું ખરાબનો ભેદ કરી શકતું નથી. જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો એને 2 વસ્તુ આપે તો એ હંમેશા જે સારી આવી સરસ બનાવેલી પકવાન હોય એને જે સિલેક્ટ કરે છે, કારણ કે એનામાં વિવેક શક્તિ છે. અને અહીંયા આગળ આપણે એના ઉપર વાત નથી કરતા કે ભાઈ સુવરની તો પ્રકૃતિ જેવી છે કે એને એ ખાવું ગમે, હે ને. એ પ્રકૃતિની ઉપર વાત નથી. પ્રકૃતિ પ્રમાણે તો અલગ અલગ જીવોને અલગ અલગ પ્રકારનો ટેસ્ટ આપેલો છે, હે ને. એ સત્યને આપણે નકારવા નથી બેઠા અહીંયા આગળ. પણ મોટે ભાગે બધા જ જે પ્રાણીઓ છે ને એ પ્રકૃતિના જેને કહેવાય ને કે જે પ્રકૃતિના જે સંદર્ભ હોય અથવા પ્રકૃતિએ એમને જે પ્રમાણે પ્રોગ્રામ કર્યો છે એ પ્રમાણે કામ કરવા માટે જનરલી પ્રેરાય છે. એમનામાં કોઈ વિવેક શક્તિ હોતી નથી અથવા વિવેક શક્તિનો કમ્પ્લીટલી અભાવ હોય છે. તો જે બુદ્ધિશાળી લોકો છે એનામાં વિવેક શક્તિ હોય છે. અને વિવેક શક્તિને આપણે અગર તમે યાદ કરો તો મેં ગયા ક્લાસમાં બી પણ કીધું હતું કે ભગવાન પોતાની જે અલગ અલગ પ્રકારની વિભૂતિઓનું વર્ણન કરે છે એમાં નરોમાં કઈ વિભૂતિ કીધી છે? ઓપન ટુ ઓલ. મનુષ્યોમાં બળવાન છે પ્રભુજી. મનુષ્યોમાં રાજા સામર્થ્ય. હા, સામર્થ્ય. પૌરુષમ નૃષુ. અને પૌરુષમને આપણે શું કીધું હતું? કઈ શક્તિની વાત થઈ હતી મનુષ્યમાં રહેલી? કઈ શક્તિ? ઓપન ટુ ઓલ. વિવેક શક્તિ. બુદ્ધિ શક્તિ. હા, એ વિવેક શક્તિ શેના માટેની? તો કે ભગવાનને જાણવા માટે, ભગવાનને જાણવા માટે, ભગવાન તરફ આગળ વધવા માટે. હા, આહાર નિંદ્રા ભય ધર્મ તરફ જવા માટે. આહાર નિંદ્રા ભય મૈથુનની પરે જવાનું, રાઈટ. એ રાઈટ આન્સર કહેવાય ને. એની પરે જઈ અને આધ્યાત્મિક વિકાસ કરવાનો, કે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવાની, રાઈટ. એને આપણે પૌરુષમ કીધું હતું. તો એ જ પૌરુષમ અહીંયા વિવેક શક્તિ છે આ શ્લોકમાં. એ વિવેક શક્તિ આપણને બધાને આપેલી છે, પણ જે મૂઢ લોકો જે છે એ મૂઢ લોકો એ વિવેક શક્તિનો ઉપયોગ કરતા નથી. અને બહુ મહત્વની વાત છે, એમનામાં પણ એ શક્તિ છે. આજે એમ કહેવાય કે આ ખાવું, આ ના ખાવું, આ કરવું ના કરવું, આપણે આહાર નિંદ્રા ભય મૈથુનથી ઉપર જવું જોઈએ, એ કંઈ ખાલી એવું છે કે અમુક લોકોમાં જ છે? ના, બધામાં આપેલું છે. અંદરથી એમને ખબર હોય છે, રાઈટ. પણ જે આ ગર્દભ જેવા લોકો છે એમને એવું છે કે બહુ જ બરાબર પરિશ્રમ કરો
જેવી રીતે ગધેડાનું ઉદાહરણ આપે છે પ્રભુપાદ, કે રોજ સવારે એટલા ભારે, જેને એમ કહેવાય ને કે એની પીઠ ઉપર એનો જે માલિક છે એ કપડાનો મોટો ભારો મૂકે, બરાબર, એ લઈને જાય નદીએ, પછી ત્યાં કપડાં ધોઈને સાંજે પાછો આવે. કેમ? તો કે થોડું ઘાસ મળી જાય ને. પ્રભુપાદ કહે છે ઘાસ તો ગમે ત્યાં મળી જાય, એને શું કામ જે ગધેડો છે એ સવારથી સાંજ લઈને આટલો ભારે એના જે વજન છે એવા કોથળા ઉપાડીને જાય છે? કારણ કે એ વિચારે છે કે હું આ કરીશ તો જ મને થોડું ઘાસ મળશે. તો એકચ્યુઅલી જે આ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન છે એ શારીરિક, જેને એમ કહેવાય ને કે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે, અને બધા જ જીવો જે છે એને મળે જ છે પોતપોતાની માત્રામાં. એવું પ્રભુપાદ કહે છે કે જે ઊંઘવાનું સુખ અથવા તો ઊંઘવાની તૃપ્તિ વ્યક્તિને જેમ કહેવાય ને કે હજારો લાખો રૂપિયાના પેલા સુવાળી પથારીમાં મળે છે, એ જ સુખ એક શ્વાન, કૂતરો હોય એને બહાર નીચે રેતીમાં સૂઈ જવામાં એને પણ એ જ સુખ મળે છે. દેર ઇઝ નથિંગ ડિફરન્સ, રાઈટ? જેવી રીતે ખાવાનું સુખ છે, 56 ભોગ ખાવાના સુખ જેવી રીતે મનુષ્યને મળે છે, તો એ જ જેમ કહેવાય કે ડુક્કરને મળ ખાવામાં એટલો જ તૃપ્તિને આનંદ મળતો હોય છે, રાઈટ? એવી જ રીતે જાતિ સુખ છે કે સ્વરક્ષણનું સુખ છે, સેમ છે, રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે હાયર ટેસ્ટ, એટલે કે આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન જે છે, જે એમ કહેવાય કે આત્માની તૃપ્તિ, એને એ જે છે એ આપણે આધ્યાત્મિક રીતે વિકાસ કરીએ અને શ્રી કૃષ્ણ સાથે ભક્તિમય સેવામાં કનેક્ટ થવાનો પ્રયત્ન કરીએ તો જ એ પૂરી થાય. અને આ પોઈન્ટ જે છે એ મૂઢ લોકો સમજી શકતા નથી, કારણ કે એ લોકો ખૂબ જબરજસ્ત પરિશ્રમ કરે છે, અને એ પરિશ્રમ કરીને શું મેળવે છે? તો કે પ્રાણીજન્ય જે વૃત્તિ હોય એનો વિકાસ થાય છે. અને એકચ્યુઅલી તો એમને એટલી મહેનત કરવાની જરૂર નથી. આટલું બધું મહેનત કરીને શું ફાયદો થવાનો છે? પણ અત્યારે સમય એવો છે, લોકો બધાને એમ જુએ કે આટલી મહેનત કરે છે, બહુ સારું છે, હા, હજી વધારે પૈસા કમાવો, હજી વધારે આનંદ કરો. હા, અને આ વધારે ને વધારે કામ કરતા કરતા વ્યક્તિ જે છે એ પોતાની એક એમ કહેવાય ને કે પોતાના ગોલ બનાવે. હવે દાખલા તરીકે યર એન્ડ આવે છે, તો કે 2026ના ગોલ બનાવો. આ વર્ષમાં હું આટલા રૂપિયા કમાઈશ, આ વર્ષમાં હું મારું ઘર બનાવીશ, આ વર્ષમાં ભવ્ય ધામધૂમથી હું મારા પુત્ર પુત્રીના લગ્ન કરીશ, અથવા તો એને ફોરેન ભણવા મોકલીશ. આવા જે પોતાના બનાવેલા જે ગોલ હોય છે એને મેળવવા માટે વ્યક્તિ જે છે ઊંધો પડીને મહેનત કરતો રહે છે. અને એવી મહેનત કરે કે વ્યક્તિ જે છે પોતાનો આધ્યાત્મિક વિકાસ ભૂલી જાય છે. અને આમ કરતાં કરતાં સમય એવો આવે છે કે એની ઇન્દ્રિયો બધી જ ઘસાઈ જાય છે, અને એટલે એનું આખું જીવન વ્યસ્ત જાય છે. નરાધમ, શ્રીલા પ્રભુપાદ એની વ્યાખ્યા આપે છે, નર વત્તા અધમ. અધમ એટલે કે બહુ નીચેમાં નીચો, અને નર એટલે કે મનુષ્ય, બરાબર? તો બધા મનુષ્યોમાં સૌથી નીચામાં નીચો એને નરાધમ કીધો છે. અને બેઝિકલી આમ જોવા જાવ તો એવા લોકો કે જેમને કોઈ આધ્યાત્મિક ઝુકાવ જ નથી. એવા લોકો કે જે એમ કહેવાય ને કે જનરલી તો મનુષ્ય હોય એટલે એનામાં કંઈક ને કંઈક આધ્યાત્મિક વિકાસ કરવાની શક્તિ હોય. આપણે વાત થઈ છે પૌરુષમ નૃષુ, વિવેક શક્તિ ભગવાને આપેલી છે કે સમય શેમાં વાપરવો જોઈએ, બુદ્ધિ શેમાં વાપરવી જોઈએ, શક્તિ શેમાં વાપરવી જોઈએ. પણ નરાધમ જે હોય છે એનામાં કોઈ જ એવું ઇન્ક્લિનેશન, સ્પિરિચ્યુઅલ ઇન્ક્લિનેશન હોતું જ નથી. એમને શરીર મનુષ્યનું મળી ગયું, 2 પગું જાનવર કહી શકાય, હા, પણ એમની ચેતના જે છે, ચેતનાનું વિકાસ થવો જોઈએ ને, ચેતનાનો વિકાસ થઈને આધ્યાત્મિક સાક્ષાત્કાર થવો જોઈએ. પણ આ જે નરાધમ લોકો છે એમને લગીર માત્ર પણ એ પર એનું એમ કહેવાય કે ઇન્ક્લિનેશન હોતું નથી. અને આ લોકો જે છે એ નરાધમ લોકો જે છે એ સતત પોતાના જીવનને એમ કહેવાય કે વેસ્ટ કરી રહ્યા છે. સો દાખલા તરીકે એક આપણે કોષ્ટક પકડીએ, હે, પેલું આવર્ત કોષ્ટક સાયન્સમાં તમે ભણ્યા હશો, તો આવર્ત કોષ્ટકમાં ઘણા બધા તત્વો આવે, તો એમનો જે અણુભાર હોય ને એ પ્રમાણે મૂક્યા હોય. અણુભાર 1, અણુભાર 2, અણુભાર 3, અણુભાર 4, અને એમ કરતાં વધે. તો એવી રીતે આપણે જે આ આધ્યાત્મિક વિકાસનું એક કોષ્ટક મૂકીએ ને, તો એમાં નીચેથી ઉપર સુધીની ચેતનાઓ હોય, જાત જાતની. એને એક ઊંચામાં ઊંચી ચેતના કે એમાં એવા લોકો જે છે કે જે આધ્યાત્મિક રીતે એકદમ વિકસિત છે, એમને કૃષ્ણ માટેનો પ્રેમ એકદમ જે અંદર ધરબાયેલો આપણા બધાનો છે એમનો એકદમ બહાર આવી જાય છે, અને એવા લોકો છે.
અને બીજા લોકો જે છે એની નીચે જાઓ તો ઓછા ને ઓછા કૃષ્ણ પ્રેમવાળા અથવા ઓછા ને ઓછા આધ્યાત્મિક વિકાસવાળા લોકો હોય, અને છેક નીચે જાઓ તો કે નર અધમ છેલ્લા ટાઈપના, હે ને, કે એમને એમની પોતાની આધ્યાત્મિક વિકાસની જે શક્યતાઓ છે એનું ખૂન કરી નાખ્યું છે, એવું કહી શકાય. શિલા પ્રભુપાદ એમના પરપટમાં કહે છે કે આવા લોકો જે છે એ મતલબ સામાજિક રીતે અને રાજકીય રીતે ઘણા બધા વિકસિત હોય છે, પણ એમને કોઈ ધાર્મિક સિદ્ધાંતો જે છે એ એમનામાં વિકાસ પામ્યા હોતા નથી. અને એટલા માટે એ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરતા નથી. અને એટલા માટે નરોમાં અધમ કીધેલા છે. પ્રભુપાદ એમના એમાં ભાવાર્થમાં એ પણ લખે છે કે ઘણા બધા ધર્મો એવા છે કે કહેવાય ધર્મ, એ કહે છે પોતાને ધર્મ, પણ એમાં ભગવાન નહીં. એ કે અમે ધર્મ છીએ પણ એ લોકો ભગવાનમાં નથી માનતા. આવા બધા પણ ધર્મો છે. પ્રભુપાદ આ પોઈન્ટ કહે છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એને અત્યારે કળિયુગ ચાલે છે એટલે એવા ધર્મો નીકળ્યા છે કે એ ભગવાનના અસ્તિત્વને જ સ્વીકારતા નથી. એમને આખો ધર્મનો જે મૂળ સિદ્ધાંત જે છે એને જ પરાસ્ત કરી નાખ્યો, અથવા એને જ એમ કહેવાય કે બાજુમાં મૂકી દીધો. ધર્મનો બેઝિક સિદ્ધાંત શું છે? તો કે ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું. ધર્મ એટલે શું? ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું, ભગવાનની ઈચ્છા હોય તે પ્રમાણે જીવન જીવવું, ભગવાનની સૂચનાઓ હોય એ પ્રમાણે વ્યક્તિએ વિચારવું, બોલવું અને કાર્ય કરવું. તો એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પ્રભુપાદ કહે છે કે આવા ધર્મો પણ છે. બીજું પ્રભુપાદ વાત કરે છે કે નરાધમ જે હોય છે એને શું એના જીવનની ટ્રેજેડી હોય છે. તો પ્રભુપાદ કહે છે કે આપણા બધાને ભગવાનની જરૂર છે. એને આપણે જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે આપણને એટલી બધી યાતનાઓ થઈ હતી, એમ કહેવાય ને કે પ્રભુપાદ ઇંગ્લિશમાં લખે છે એક્સક્રુસિએટિંગ પેન. એટલી બધી યાતનાઓ થઈ હતી કે આપણે એ વખતે એ યાતનાઓને સહન ન કરી શકતા આપણે કૃષ્ણને પોકાર કર્યો હતો કે હે ભગવાન કૃષ્ણ, મને બચાવો, હું તમારી દયા માટે યાચના કરું છું, હું કૃપાની ભીખ માગું છું. અને એ વખતે આપણા હૃદયનો જે એકદમ કહેવાય ને ફરવન્ટ કોલ, એના કારણે આપણને ભગવાનને સમજવાના અથવા તો ભગવાનના ઉપસ્થિતિને અનુભવ કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો. ભગવાન કૃષ્ણ જે છે એ એમની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. અને આપણે એ વખતે ભગવાનને કીધું હતું કે ભગવાન મને અહીંયાથી છોડાવશો તો ચોક્કસ હું તમારે શરણાગત થઈ જઈશ, અને હું તમને સરેન્ડર થઈ જઈશ. અને પણ આપણી જે શરણાગતિ એ કેવી હતી? અપરિપક્વ શરણાગતિ હતી. આપણે આપણા મુક્ત ઈચ્છાથી ભગવાનને શરણાગત નહોતા થયા, પણ આપણને એટલી બધી તકલીફો હતી એટલે આપણે ભગવાનને શરણાગત થયા હતા. તો એનો રિઝલ્ટ શું આવે? બાય ફોર્સ જેને શરણાગતિ કરવામાં આવે એ વ્યક્તિને જ્યારે સ્વતંત્રતા આપવામાં આવે તો એ વ્યક્તિની શરણાગતિ છૂટી જાય છે. કયું ઉદાહરણ છે? ઓપન ટુ ઓલ. એને કયું ઉદાહરણ છે? જ્યારે તકલીફમાં હતા ત્યારે ભગવાનને શરણાગત થયા અને પછી ભૂલી ગયા, યાદ કરાવવું પડ્યું. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને મારો? ગજરાત. સુગ્રીવ, બરાબર ને. સુગ્રીવજીનો રસ્તો એવો હતો ને, પછી હનુમાનજીએ યાદ કરાવવું પડ્યું હતું, લક્ષ્મણજીએ પણ ધમકી આપવી પડી હતી. એટલે આપણને બધાને માના ગર્ભમાં આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છીએ, પણ જેવા બહાર આવ્યા માયા એવા એવા પ્રલોભનો મૂક્યા કે આપણે તો ભૂલી ગયા કે અહીંયા આગળ તો ભાઈ સારું સારું ખાવા પીવાનું છે, સારું સારું આનંદ પ્રમોદ કરવાનું છે, એને ચાલો ને મજા કરી લઈએ. એટલે શિલા પ્રભુપાદ અહીંયા આગળ આપણને બધાને રિમાઇન્ડ કરે છે કે એકદમ ભયંકર યાતનાઓ આપણા માટે રાહ જોઈ રહી છે ફરીથી જો માના ગર્ભમાં જવું પડશે તો. એને તો આપણે માના ગર્ભમાં હૃદયપૂર્વક કૃષ્ણને પ્રાર્થનાઓ કરેલી છે, અને કૃષ્ણએ કૃપા કરીને આપણને એ વખતે એમની અનુભૂતિ પણ કરાવી છે. સો પ્રભુપાદ કહે છે કે દરેક વ્યક્તિમાં, મનુષ્યમાં આધ્યાત્મિક જિજ્ઞાસાની એક ક્ષમતા ભગવાને આપેલી છે. અને એ આત્મા જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે એ આ આધ્યાત્મિક ક્ષમતાનો ઉપયોગ કરીને ભગવાનને પોકારે છે, પ્રાર્થના કરે છે. એની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત માના ગર્ભમાંથી જ થઈ જાય છે. એને પણ બહાર આવતા એ ભૂલી જાય છે, અને પછી જીવનનો અંત આવે ને ત્યારે એને ખૂબ દુઃખ થાય છે. એને કે મારા જીવનમાં મેં બધાને પ્રાધાન્ય આપ્યું, ધન કમાવાને પ્રાધાન્ય આપ્યું, ઇન્દ્રિય તૃપ્તિને પ્રાધાન્ય આપ્યું, પણ મેં મારી જે મેઇન મારા આત્માની જે તરસ છે એને મેં પ્રાધાન્ય આપ્યું નહીં. સો મૂઢ અને નરાધમ વચ્ચેનો અર્થ શું છે? કે મૂળ જે છે એ પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં એટલો બધો વ્યસ્ત હોય છે કે એને થોડુંક બી એમ હોય ને કે મારે ભગવાનની આરાધના કરવી છે, ભક્તિ કરવી છે, પણ એ બાજુ જતો નથી.
હે ને કે ભાઈ ના 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 અત્યાર તો ટાઈમ યાર મજા કરવાનો છે. હવે તો 31 ડિસેમ્બર આવશે, પછી 14મી જાન્યુઆરી ઉત્તરાયણ આવશે ને, હે પછી વેલેન્ટાઇન ડે ને કેટલું બધું, પછી હોળી ધૂળેટી ને કેટલા બધા છે. મજા કરવાનો ટાઈમ છે, અથવા તો ધન કમાવાનો ટાઈમ છે. એટલે એને ખબર હોય છતાં એ ભગવાનની ભક્તિ કરવા બોલતો નથી. એ મૂડ કહેવાય. પણ નરાધમ કેવો છે કે એનું જે આ આધ્યાત્મિક દિશામાં આગળ વધવાની જે ઈચ્છા છે એ બિલકુલ એમ કહી શકાય કે સાવ એને ખૂણામાં નાખી દીધી છે, ધકેલી દીધી છે. જાણે છે જ નહીં એવું કહેવાય ને કે એનામાં છે જ નહીં. તો પ્રભુપાદ એવું કહે છે કે ભગવાન કૃષ્ણની કૃપાથી, ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી જગાઈ મધાઈ જેવા લોકોનો પણ ઉદ્ધાર થઈ જાય છે. જગાઈ મધાઈને નરાધમ ગણેલા છે, બરાબર. તો એ કેવી રીતે ઉદ્ધાર થાય છે? તો એમને બહુ ક્લિયરલી કીધું છે કે ભાઈ શુદ્ધ ભક્તોની કૃપાથી થાય છે. અને ઈશોપનિષદનો 9મો મંત્ર છે. ઈશોપનિષદ આપણે બાકી છે ને ભક્તિશાસ્ત્રીમાં? હરે કૃષ્ણ. હા પ્રભુ બાકી છે. હા પ્રભુ. થેન્ક યુ. તો એમાં શ્લોક સરસ આવે છે. અંધતમ પ્રવિશંતિ યે અવિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તે તમો યૌ વિદ્યાયામ રતાઃ. એવી જ રીતે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 42 ને 43માં શ્લોકમાં વેદવાદ રતાઃ શબ્દ આવે છે. વેદવાદ રતા એટલે એવા લોકો કે જે વેદિક જે શાસ્ત્રો છે એમાં જબરજસ્ત અધ્યયન કર્યું હોય, પીએચડી પણ હોય ઘણીવાર, પણ દુર્ભાગ્યથી એ લોકો કમ્પ્લીટલી ડાયવર્ટ થયેલા હોય છે. હા, શેનાથી? તો કે વેદોનો જે મેઇન ધ્યેય છે, હા, એમાં એ લોકો બિલકુલ ઇન્ટરેસ્ટ નથી ધરાવતા. વેદોનો ધ્યેય શું છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે છે એમની આરાધના કરવી. હા, હવે વેદોના માસ્ટર થઈ ગયા, ઘણા બધા શ્લોકો મોઢે હોય, ઘણું બધું આવડતું હોય, પણ એમને એમ કહેવાય ને કે કર્મકાંડમાં રસ હોય, અથવા તો કે એવા કાર્યો કરીએ, એટલા પુણ્યો કરીએ તો સ્વર્ગમાં જઈએ મૃત્યુ પછી, અને ત્યાં મજા કરીશું. તો અલ્ટિમેટ એમનો ગોલ શું? વેદો જાણી લીધા, પણ વેદોનો જાણીને એમનો ગોલ શું? તો કે ઇન્દ્રિય તૃપ્તિ. હે ને? તો એવા લોકો વેદવાદ રતા કહેવાય છે. અથવા તો એવા લોકો જે છે એ પણ વિદ્યાયામ રતા, ઉપનિષદમાં ઈશોપનિષદમાં એ રીતે એને વર્ણન કરેલા છે. તો એ પોતાની બુદ્ધિ જે છે એને માત્ર ને માત્ર ભૌતિક પરિસ્થિતિને સુધારવામાં જ ઉપયોગ કરે છે. એમનો જે જ્ઞાનનો હેતુ જે છે એ એમને ગુમાવી દીધો છે. એમની પાસે જ્ઞાન છે, પણ જ્ઞાનનો હેતુ જે છે એ ખોવાઈ ગયો છે. તો એવા લોકો જે છે એમને માયા અપહૃત જ્ઞાનમાં મૂકવામાં આવ્યા છે. અને બધા જ સાયન્ટિસ્ટ, ફિલોસોફર, મોટા લેખકો, વક્તાઓ, આ બધા જે છે એ આ કેટેગરીમાં આવતા હોય છે કે એમનું જે જ્ઞાનનો હેતુ જે છે એ ખોવાઈ ગયો હોય છે. અને આના કારણે એ પોતાની ભ્રમણામાં જ હંમેશા પડેલા રહે છે. દાખલા તરીકે એક વ્યક્તિ જેલમાં હોય, જેલમાં જાય અને જેલમાં જઈને પીએચડી કરે કે આ જેલમાં દિવાલોનું સ્ટ્રક્ચર કેવું બનાવ્યું છે, એની ફરશ કેવી બનાવી છે, એની છત કેવી બનાવી છે. એ બધું કરીને ફાયદો શું? અથવા તો જેલમાં સિસ્ટમ કેવી છે, કેટલું સરસ અહીંયા આગળ ખાવાનું આપે છે. અરે એ બધું કરીને ફાયદો શું? જેલમાં છે તો એને ફોકસ શું હોવું જોઈએ? એનું ફોકસ એવું જોઈએ કે કેવી રીતે આ જેલમાંથી બહાર નીકળાય, કેવી રીતે હું મારી જાતને સુધારી શકું કે બહાર જઈને હું ફરીથી એવો ને એવો ગુનો ના કરું. રાઈટ? એ પર્પસ હોવો જોઈએ. તો એવી રીતે આ માયા અપહૃત જ્ઞાન, એટલે આ વ્યક્તિ જે જેલમાં આવ્યો એ ઇન્ટેલિજન્ટ હતો, એને આ બધા જ એનાલિસિસ કર્યા, મોટા પુસ્તકો લખ્યા, અથવા તો બહુ હોશિયાર હતો તો એને સ્ટ્રક્ચર કેટલા વર્ષ ચાલશે ગણી નાખ્યું. ક્યાં રિપેર કરાવવું પડશે, કેટલું રિપેર કરાવવું પડશે, પણ એ શું ફાયદો? જેલમાં ને જેલમાં રહ્યો. તો એવી રીતે જે આ બધા બુદ્ધિશાળીઓ છે, સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ પીપલ, એમની પાસે નોલેજ અથવા જ્ઞાન ઘણું બધું છે, પરંતુ એ જ્ઞાનનો ઉપયોગ એ આ ભૌતિક જગત રૂપી જેલમાંથી છૂટવા માટે કરતા નથી. અહીંયા આગળ જે ભગવાને ભગવદ્ ગીતામાં જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે આ જેલમાંથી બહાર નીકળવું જોઈએ. તો આવા માયા અપ્રત જ્ઞાનના લોકો જે છે એમાંથી બહાર નીકળતા નથી. શિલા પ્રભુપાદ કહે છે કે ઘણા બધા લોકો જે છે એ શાસ્ત્રોનું વાંચન કરે છે, બરાબર, ભગવદ્ ગીતાનું વાંચન કરે, અને પછી કૃષ્ણમાં ના માને કે જે પૂર્ણ સત્ય છે શું છે? તો કે અવ્યક્તવાદી, બરાબર. તો એવા લોકો જે છે એ કમ્પ્લીટલી ખોટા છે. ભગવદ્ ગીતા વાંચીને શ્રી કૃષ્ણને શરણે ના જવું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ ફાઇનલ સંદેશો ભગવાનનો ના સમજવો, તો પછી ભગવદ્ ગીતાના બધા શ્લોકો 700 મોઢો હોય તો એનો શું ફાયદો? પણ એકે શ્લોક મોઢે ના હોય ને પેલો સાઉથ ઇન્ડિયાનો બ્રાહ્મણ જે ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે કે એને તો વાંચતા જ નહોતું આવડતું, રોજ ભગવદ્ ગીતા લઈને બેસે અને આંખમાંથી આંસુ નીકળે. બીજા બધા એની પર હસી ઉડાવે કે એક તો વાંચતા આવડતું નથી ને જો ઊંધી ગીતા પકડી છે ને.
પાછો કે ડોળ કરે છે. અને ચૈતન્ય મહાપ્રભુ એને પૂછે છે તને શું સમજાય છે? તો કે મને તો આ વાંચતા નથી આવડતું, મારા ગુરુ મહારાજે આદેશ આપ્યો છે એટલે લઈને રોજ બેસું છું. પણ મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવા છતાં અર્જુનના સારથી બન્યા છે. એટલે કેટલા દયાળુ છે મારા ભગવાન. અને એ જોઈને મને આંખમાંથી આંસુ આવે છે. અને ચૈતન્ય મહાપ્રભુ એને ગળે લગાવી લે છે કે તને જ સાચું ભાવ સમજાયો છે ગીતાનો. ગીતાનો સાચો અર્થ શું છે? તો માયા અપ્રત જ્ઞાનની જેમ આપણે ભગવદ્ ગીતા કે બીજા ગ્રંથો સમજવા જોઈએ નહીં. શ્રી કૃષ્ણને શરણે જવાનું આપણું એકમાત્ર લક્ષ્ય છે. તેને યાદ રાખવાથી આપણે સાચા સમજી શકીશું. ચોથી વાત છે આસુરમ ભાવમાં આશ્રિતા. માયા અપ્રત જ્ઞાના જે હોય છે એમનું જે નિર્ણયો હોય છે એ ઘણીવાર એમ કહેવાય કે ખોટા રસ્તે લઈ જાય, ભક્તિના રસ્તે ના લઈ જાય. પણ એમનો પોતાનો હેતુ એવો નથી હોતો માયા અપ્રત જ્ઞાનાવાળાનો. બરાબર, ખોટા રસ્તે જવું એવું નથી હોતું. પીએચડી કરી નાખે વેદોમાં, પણ એમ કરતાં કરતાં એમની બુદ્ધિ એમને એ રીતે લઈ જાય. જસ્ટ એમના ઇન્ટરપ્રિટેશન એવા હોય કે જેના કારણે એ લોકો ભગવાનની વિરુદ્ધમાં અથવા તો ભગવાનના અસ્તિત્વને નકારવામાં જતા રહે છે. કે ભૂલી જાય છે કે આપણો અંતિમ ધ્યેય શ્રી કૃષ્ણને પામવા છે. પણ આસુરમ ભાવમાં આશ્રિતા જે છે એ તો એમના મનના ઊંડાણમાંથી, એમનું તો પેલું સ્વભાવ જ એટલો બધો આસુરી હોય છે કે એમને ભગવાન પ્રત્યે ઈર્ષા હોય છે. અને એ પોતાના જીવનનું આમ એમ કહેવાય ને કે મિશન બનાવી દે છે કે ગમે તેમ કરીને લોકોની શ્રદ્ધા જે છે ભગવાનમાં એને કેવી રીતે તોડી નાખવી, કેવી રીતે ઓછી કરવી, કેવી રીતે એને જળમૂળમાંથી કાઢી નાખવી. એને આસુરી લોકો કહેવાય છે. અને એને એમ કહેવાય ને કે આઉટરાઇટલી એથિસ્ટ, એટલે કે પૂરેપૂરા નાસ્તિક લોકો. અને એનો પણ આગળ શબ્દ પ્રભુપાદ યુઝ કરે છે, ફેનાટિકલી એથિસ્ટ, એટલે કે ગાઢ પણ હોય એમને નાસ્તિક બનવાનું. આસુરીમ ભાવમાં આશ્રિતા. એ લોકો એવું કહે છે કે માત્ર નાસ્તિકપણું છે એ જ સત્ય છે. અને આ જે ધર્મ ને એ બધું વાત છે એ જે જનરલ માસ ઓફ પીપલ, સામાન્ય લોકો છે, એમને ગેરમાર્ગે દોરવા માટે છે, ભ્રમણા છે. અને આ માનવ જાત ઉપરનો શ્રાપ છે, એવા બધા શબ્દો ઉપયોગ કરે છે. અને બધા જ જે કંઈ પણ ધરતી ઉપરના ખરાબ વસ્તુઓ છે એનો મૂળ સ્ત્રોત ધર્મો છે. ધર્મ છે એવું આ બધું કહે છે. એટલે આવા લોકો જે છે એ ભગવાનની સામે પડ્યા હોય એવા કંસ અને હિરણ્યકશિપુ જ કહી શકાય. પણ એ બધા બહુ દુર્ભાગ્યશાળી છે. એ લોકો કદી કૃષ્ણને શરણા જતા નથી. એમના જીવનનો જે મુખ્ય ધ્યેય છે હંમેશા એમ કહેવાય કે વિસ્મૃત થયેલો હોય છે. તો આ 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જતા નથી અને હંમેશા ભૌતિક જગતની આ જે માયાજાળ છે, જન્મ મૃત્યુ ચરા વ્યાધિ, એમાં ફસાયેલા રહે છે. અને આપણે એવું ન સમજવું જોઈએ, જે મેં તમને વાત કરી કે બહાર જ છે, આપણી અંદર પણ થોડી ઘણી માત્રામાં આ 4 પ્રકારના લોકો રહેલા છે. તો આવું આ જે આપણી ટેન્ડન્સી છે, આપણી જે આ વૃત્તિ છે મૂળ બનવાની, નરાધમ બનવાની, માયા પ્રજ્ઞાના બનવાની, આસુરી ભાવની, તો એનાથી શું થાય? તો એ વૃત્તિથી આપણો જે આધ્યાત્મિક વિકાસ હોય ને એને એ બ્લોક થઈ જાય અથવા ઘણીવાર રિસ્ટ્રિક્ટ થઈ જાય. રિસ્ટ્રિક્ટ થવું એટલે શું કે પૂરેપૂરું ના થાય. જે નળ ખોલો તમે તો એમ કે ફૂલ ફોર્સમાં પાણી આવતું હતું, પણ હવે અંદર કંઈક કચરો આવી ગયો લાગે છે, થોડું ધીમું ધીમું પાણી આવે છે, હે ને? તો એવી રીતે જ્યારે આ બધું આપણામાં આવે, ઘણીવાર કોઈ એવા વ્યક્તિના તમે પેલું નહીં, આસ્થા ચેનલ અને સંસ્કાર ચેનલ ને એની ઉપર ઘણી બધી કથાઓ આવતી હોય છે. હવે ગમે તેની કથા આપણે સાંભળવા બેસી જઈએ, ઘણા લોકો સો કોલ કહેતા મોટા કથાકાર હોય પણ એનામાં નિરીશ્વરવાદ આવી જતો હોય, બ્રહ્મ આવી જતું હોય, રાઈટ? એ બધા ઉપર એ લોકોનો ખૂબ વિશ્વાસ હોય. તો એ બધું જે છે એ આપણા આધ્યાત્મિક વિકાસને રોકી દે છે. એનો શિલા પ્રભુપાદ એમના પર્પટમાં યમુનાચાર્યનો રેફરન્સ આપે છે. તો પ્રભુપાદ કહે છે કે આસુરમ ભાવમાં આશ્રિતા છે એમના માટે બહુ આશા નથી, બહુ ઓછી આશા છે એમના માટે. તો 16મા શ્લોકમાં આવીએ આપણે. તો 16મા શ્લોકમાં ભગવાન જે છે 4 પ્રકારના લોકો એમને ભજે છે એની વાત કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી, જ્ઞાની છે ભરત હર્ષભ. એક કોન્ટ્રાસ્ટ જો તમે અહીંયા ઓબ્ઝર્વ કરો ને તો જુઓ, આ જે 15મો શ્લોક છે ને એમાં જે શબ્દો ઉપયોગ કર્યો છે 4 પ્રકારના લોકો, એમના માટે કયો શબ્દ? ન પ્રપદ્યંતે, જે શરણાગત નથી આવતા. અહીંયા આગળ શરણાગત શબ્દનો ઉપયોગ કર્યો છે. જ્યારે 16મા શ્લોકમાં આવો ને તો એની જગ્યાએ કયો શબ્દ ઉપયોગ કર્યો છે? ઓપન ટુ ઓલ. ભજન્તે. ભજન્તે, બરાબર. તો અહીંયા પ્રપદ્યંતે ઉપયોગ કર્યો નથી. વેરી નાઇસ ઓબ્ઝર્વેશન, પરફેક્ટ ઓબ્ઝર્વેશન, રાઈટ? તો
શું કારણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એવું કહે છે કે આ 4 પ્રકારના લોકોની, જો બહુ સૂક્ષ્મ મુદ્દો છે, જરા ધ્યાનથી સમજવા જેવો છે. આ 4 પ્રકારના લોકોની ભગવાનને ભજવાની પ્રક્રિયા શરૂ થાય છે, રાઈટ? શરૂ થાય છે. ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી એ લોકો જે છે એ પ્રપદ્યંતેના સ્ટેજ પર આવશે. પણ પ્રપદ્યંતે પહેલાનું સ્ટેજ શું છે? તો ભજનતે, અને ભગવાનની પૂજા આરાધના કરવાની શરૂઆત કરે છે આ 4 પ્રકારના લોકો. અત્યારે એ લોકો શરણાગતિના લેવલ સુધી પહોંચ્યા નથી, તો એમાં આપણે બધા આવી જઈએ. અને આપણે બી ભજનતે પરિસ્થિતિમાં છીએ. જેવી રીતે નેક્ટર ઓફ ડિવોશન ભક્તિ રસામૃત સિંધુ આવશે જ્યારે, તો એમાં આવશે કે આપણે જ્યારે શરૂઆત કરીએ વૈધિ ભક્તિથી શરૂઆત કરીએ ને, એને સવારના ઉઠવું અઘરું લાગે પણ કે ના ઉઠીએ છીએ, માળા કરવી અઘરી લાગે પણ માળા કરીએ છીએ, 11 કરવી અઘરી પડે પણ 11 કરીએ છીએ, 4 નિયમોનું પાલન અઘરું પડે પણ કરીએ છીએ, રાઈટ? સો વી આર ઇન ધેટ ભજનતે સ્ટેજ. અત્યારે આપણે ભજનતે સ્ટેજમાં છીએ. તો શું કારણ છે? જના સુકૃતિનો અર્જુના. એ લોકો કેમ ભગવાનનું ભજન કરે છે, કરી શકે છે અથવા શરૂઆત કરે છે? કારણ કે એમનામાં કંઈ સુકૃતિ છે. સુકૃતિ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી છે દુષ્કૃતિ વર્ડ. તો 4 લોકો આર્તમાં દાખલા જે આપ્યા છે શાસ્ત્રોના દાખલા, એમાં ગજેન્દ્રનો દાખલો આપેલો છે. ખૂબ મુશ્કેલીમાં હતો, મગરે પગ પકડેલો હતો, પાણીમાં હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલે છે, રાઈટ? ને એમ લાગે છે કે હવે હારી જવાશે, ત્યારે દુઃખી થઈને ભગવાનને પોકારે છે અને ભગવાન આવે છે. તો આ અર્થ. જિજ્ઞાસુમાં સનકાદિ ઋષિ પણ એ વખતે એ સ્ટેજના સનકાદિ 4 ઋષિઓ કે જ્યારે એમને કોઈ જ્ઞાન હતું નહીં, તે સ્ટેજના. અર્થાર્થીમાં ધ્રુવ મહારાજ, તો એમને આખા પૃથ્વીનું સામ્રાજ્ય જોઈતું હતું, પોતાના દાદા કરતાં મોટું. અને જ્ઞાનીમાં અગેન કુમારોને કહી શકાય, કારણ કે એ વખતે એમને જે અવ્યક્તવાદનું જ્ઞાન હતું. તો લોકો જ્યારે તકલીફમાં હોય છે આ દુનિયામાં, ત્યારે કંઈક ને કંઈક વસ્તુનો સહારો લે છે. અને જે વ્યક્તિ, આપણે 3 ગુણોની વાત આવે ને, તો જે વ્યક્તિ તમો ગુણમાં હોય એ મોટે ભાગે વ્યસનનો સહારો લે. દારૂ પીવે, સિગરેટ પીવે અથવા હિંસા કરે. એટલે જે કંઈ પણ તકલીફ હોય, તકલીફ વધે. હવે જે વ્યક્તિ રજોગુણમાં હોય એ વ્યક્તિ મોટે ભાગે ધન અને જાતિ સુખનો આશ્રય લેતો હોય છે. એવું લાગે કે ધન જે છે એના બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કે પૈસા ફેંકો ને, કે તમાશા દેખો, પેલું સૂત્ર છે ને, પૈસા ફેંકો તમાશા દેખો, કે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન પૈસામાં આવી જાય. તો રજોગુણમાં લોકો હોય તે લોકો આ રીતે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન શોધતા હોય છે. જે સત્વગુણમાં લોકો હોય છે એ લોકો જ્ઞાનનો સહારો લે છે. એ લોકો જે છે એ વિચાર કરે કે કારણ શું છે, આ પ્રોબ્લેમ થવાનું કારણ શું છે, એને સમજવાનો પ્રયત્ન કરે, અને મારે એને કેવી રીતે આ પ્રોબ્લેમને ડીલ કરવો જોઈએ, રાઈટ? તો સત્વગુણવાળા લોકો એવું કરે છે. પણ જે લોકો દિવ્યતા તરફ અગ્રસર હોય છે, જેમની ઉપર સારી સુકૃતિના કારણે ભક્તોની કૃપા હોય છે, એ લોકો કૃષ્ણનું શરણું લે છે. અને એ પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, દુઃખમાંથી બહાર નીકળવા માટે ભગવાન કૃષ્ણ પાસે જાય છે કે હે ભગવાન કૃષ્ણ, મારી તમે આ જે ઉલઝન છે એને તમે સુલઝાવો. અને એટલે સુકૃતિના એટલે કે એવા લોકો કે જે દિવ્યતાના સ્ટેપ પર નથી. એટલે મેં તમને આ 3 ગુણો કીધા ને, 3 ગુણોમાંથી એકમાં છે. આપણે બધા એમાં આવીએ, રાઈટ? આપણે હજી જે ચોથો મેં કીધું કે દિવ્યતાનું સ્ટેજ, એ સ્ટેજમાં પૂરેપૂરા આવેલા નથી. એને પૂરેપૂરા આપણે ભગવાનને શરણાગત થયા નથી, પણ ભગવાનની સેવા કરવાની શરૂઆત કરે છે. સુકૃતિના એટલે એમની આરાધનાની શરૂઆત થાય છે, કે ભગવાન છે, ભગવાન સૌથી મહાન છે, અને કદાચ ભગવાન મારા દુઃખોનું જેને એમ કહેવાય ને કે બધું જ મૂળ જે છે સાફ કરી નાખશે. શીલા પ્રભુપાદ સમજાવે છે કે આ જે 4 જણા છે એ 4 જણા શુદ્ધ ભક્ત નથી. શુદ્ધ ભક્ત માટે કયો શ્લોક ટાંક્યો છે ભક્તિ રસામૃત સિદ્ધુનો? અન્યાભિલાષિતા શૂન્યા અનાવૃતમ કૃષ્ણાનુશીલસ્ય ઉત્તમ. ઉત્તમ. આ શ્લોક જે છે એ વન ઓફ ધ યાદ રાખવાનો શ્લોક છે. તો શ્રીલા પ્રભુપાદ શું કહે છે? આ 4 પ્રકારના લોકો જે વાત થઈ ને, સુકૃતિના, એ 4 પ્રકારના લોકો, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, એ શુદ્ધ ભક્તો નથી. પરંતુ કાળક્રમે એ કૃષ્ણ પાસે પહોંચી જશે.
કેવી રીતે શુદ્ધ ભક્તિના સ્તર પર પહોંચશે? જ્યારે ભક્તિમય સેવા કરશે ભગવાનની, હા, અને ધીરે 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 એમનું શુદ્ધિકરણ થશે. શેનાથી શુદ્ધિકરણ થશે? તો કે શુદ્ધ ભક્તોના સંગથી. અને એવા શુદ્ધ ભક્તોના સંગથી તે પોતે પણ શુદ્ધ બની જશે. શુદ્ધ ભક્તોને પારસમણી જેવા કયા છે, રાઈટ? સોરી, પારસમણી નહીં, ચિંતામણી. પારસમણી તો કોઈને સ્પર્શ કરે તો સોનું બનાવે. શુદ્ધ ભક્તો કેવા છે કે એમના સંગથી બીજાને પણ શુદ્ધ ભક્ત બનાવી દે. એને એટલે આપણે શિલા પ્રભુપાદના પરપટ વાંચીએ છીએ, રાઈટ? શિલા પ્રભુપાદે જેમ કીધું એમ આ ભક્તિશાસ્ત્રીની ડિગ્રી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. શિલા પ્રભુપાદે કીધું એમ જપ કરીએ છીએ, રાઈટ? તો એમનો સંગ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ પ્રક્રિયા સુકૃતિવાળા જે છે એમની આ પ્રક્રિયા ચાલુ થાય છે, કોઈ પણ કારણે. કારણ કે એવા ઘરમાં જન્મ મળ્યો હોય, અથવા એવો ભક્તોનો સંગ મળી જાય, અથવા તો જિજ્ઞાસા હોય, ઘણા બધા કારણો હોય. પણ આ જે 4 પ્રકારના સુકૃતિવાળા લોકો છે એ પોતાની જાતને શુદ્ધ ભક્તિમય સેવાના સ્તર સુધી લઈ જઈ શકે છે શુદ્ધ ભક્તોના સંગના કારણે. એક રીતે જોવા જઈએ તો આ શરૂઆત છે એમની. એ આપણે 3 પ્રકારના ભક્તોની વાત આવે છે. કયા કયા 3 પ્રકારના ભક્તો હોય છે? ફરીથી આજે બધા ઓપન ટુ ઓલ પ્રશ્નો છે. હરે કૃષ્ણ. અર્થાર્થી જિજ્ઞાસા. કનિષ્ઠ, હા, મધ્યમ અને કનિષ્ઠ, મધ્યમ અને ઉચ્ચ. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. પરફેક્ટ. કનિષ્ઠ, મધ્યમ और ઉત્તમ. વેરી ગુડ. તો આ 4 પ્રકારના ભક્તો જે છે એ કનિષ્ઠ અધિકારીના લેવલમાં આવે છે. તો આ કનિષ્ઠ અધિકારીના લેવલ પરથી મધ્યમ અધિકારીના લેવલ પર કેવી રીતે પહોંચી શકે? તો ભક્તોનો સંગ કરવાથી, ભક્તોની સેવા કરવાથી, રાઈટ? ભક્તોનો સંગ કરવો એટલે શું? ખાલી ફિઝિકલી જોડે રહેવું? ઘણીવાર એવું હોય કે ઘણા કલાકો સુધી, દિવસો સુધી તમે સાથે રહેતા હો, પણ તમારા વચ્ચે કોઈ ભગવાનની વિશેની વાતની આપલે જ ના થાય, તો એ સંગ કહેવાય નહીં. સંગ લેવો ને સંગ આપવો એટલે શું? કે દાખલા તરીકે હું કૃષ્ણ વિશે વાત કરું તમને, તો હું મારો સંગ તમને આપી રહ્યો છું. તમે કૃષ્ણ વિશે પ્રશ્ન પૂછો મને, તો તમે તમારો સંગ મને આપી રહ્યા છો, રાઈટ? તો એ ટાઈપની લેવડ દેવડ. અને પણ એમાં પણ ખાસ કરીને કે ભાઈ જે એડવાન્સ ડિવોટી હોય, શુદ્ધ ભક્તો હોય, એના સાથેની લેવડ દેવડ હોય, તો એ વ્યક્તિ જે છે ક્રમિક વિકાસ કરીને કનિષ્ઠમાંથી મધ્યમ ભક્ત તરફ આવે. મધ્યમ ભક્ત બને એટલે ભગવાનને ઈશ્વર તરીકે સમજે, એને કે ભાઈ એના પ્રેમનું પાત્ર ભગવાન બને. અને ખાલી એવું નહીં કે પેલા આપણે કહીએ ને ઝોમેટો અને સ્વિગીની જેમ ઓર્ડર સપ્લાયર, ભગવાન મને થોડું ધન વધારે આપી દેજે, ભગવાન મારા છોકરાને નોકરી અપાઈ દેજે, ભગવાન મારી દીકરીને સારું ઘર અપાઈ દેજે. ના, ઓર્ડર સપ્લાયર નથી ભગવાન કૃષ્ણ. એને એવી રીતે નહીં. એ તો અગેન કનિષ્ઠ લેવલ થયું, રાઈટ? ફર્સ્ટ લેવલ આ સુકૃતિવાળા જે 4 જણા હોય, આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી. પણ સેકન્ડ લેવલ, મધ્યમ ભક્તનું લેવલ, તો એમાં એ જે છે એને પ્રેમનું પાત્ર હોય કૃષ્ણ. અરે મને સરસ કૃષ્ણએ આજે સવારે ઉઠ્યા તો કે આજે નવો દિવસ આપ્યો છે, હું કૃષ્ણની કેવી રીતે સારી રીતે સેવા કરી શકું, કેવી રીતે એના નામ હું બીજી કોઈ એમ કહેવાય ને કે ડિસ્ટ્રેક્શન વગર સારી રીતે લઈ શકું. તો હવે આગળનો જે શ્લોક છે 17મો શ્લોક, એમાં વર્ણન આવે છે કે આવું કેવી રીતે બને છે. વ્યક્તિ કનિષ્ઠ ભક્તમાંથી મધ્યમ ભક્તમાં, અથવા તો ભજનતેમાંથી પ્રપદ્યંતેમાં પ્રગતિ કેવી રીતે કરી શકે છે. એકચ્યુઅલી 17, 18, 19 શ્લોક સુધી, 19મા શ્લોકમાં ફરીથી પ્રપદ્યંતે આવે છે. એટલે 16 to 19 જે છે ને એ આખી ટ્રાવેલિંગ છે, રાઈટ? ભજનતેમાંથી એટલે એન્ટ્રીમાંથી એમ કહેવાય કે કમ્પ્લીટ સ્ટેટસ સુધીનું. તો 17મો શ્લોક છે, તે સામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે એક ભક્તિર પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય તેસામ જ્ઞાની નિત્યયુક્ત. એને તો પ્રભુપાદ કહે છે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. તો આ 4 પ્રકારના જે સુકૃતિના કીધા છે, એ 4 પ્રકારના સુકૃતિનોમાં 3 પ્રકારના તો એટલે જે બાકીના 3 છે જ્ઞાની સિવાયના, એ પોતાની ઈચ્છા પૂર્તિ માટે આવે છે. અને એમને ઉચ્ચ પ્રકારની ભક્તિ ના કહી શકાય, રાઈટ? પણ જ્ઞાની જે છે એનામાં કંઈક એમ કહેવાય ને કે નોલેજ છે એનામાં. એને જાણવું છે કે હા કંઈક ઊંચી સત્તા છે, સર્વોચ્ચ સત્તા છે. એને આ મધ્યવર્તી એમાં રસ નથી કે અત્યારના ફાયર ફાઇટિંગમાં
કે અહીંયા પ્રોબ્લેમ થયો ને સોલ્વ કરી દે ને અહીંયા પ્રોબ્લેમ થયો ને સોલ્વ કરી દે, અથવા તો સમજો કે ભૂખ લાગી, અત્યારે ભૂખ લાગી, ખાવાનું આપો થઈ ગયું, પછી પાછી સાંજે ભૂખ લાગશે, પછી બીજે દિવસે ભૂખ લાગશે. નહીં, એને પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે. એને તો જ્ઞાની એવા છે, મારે જેને એમ કહેવાય ને પૂર્ણ સત્ય જાણવું છે. મારે એવા જ્ઞાનને કેળવવું છે કે જે જ્ઞાનથી મને આત્મ સાક્ષાત્કાર થઈ શકે. તો આવો વ્યક્તિ જે છે એ ચારેમાં સૌથી બેસ્ટ કહે છે. શ્રી કૃષ્ણ જે છે અહીંયા આગળ અવ્યક્તવાદી જ્ઞાનીને રિફર કરતા નથી. કેમ અવ્યક્તવાદીને કેમ નથી રિફર કરતા? તો શ્રી કૃષ્ણ બીજા શબ્દોનો ઉપયોગ કરે છે અહીંયા, એક ભક્તિર વિશિષ્યતે, એક ભક્તે. એનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાની તો બધા ઘણા બધા હોય, વેદોના જ્ઞાની હોય, ના એવા જ્ઞાનની વાત નથી કરતા. એક ભક્તે 2.41 બીજા અધ્યાયના 41માં શ્લોકમાં આવે છે, વ્યવસાયાત્મિકા ભક્તિ. જેને આવડતો હોય સાથે ગાજો. એકેહ કુરુનંદન શાખા બહુશાખાય યંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. રાઈટ. તો સરસ, ઘણા બધાને મળે છે, ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. તો આજે જ્ઞાની છે, અથવા તો આપણી જે બુદ્ધિ જે છે એ કેમ બહુ બધી જગ્યાએ વહેંચાયેલી હોય છે? કેમ એક જગ્યાએ નથી? કારણ કે આપણી ઈચ્છાઓ હોય છે, એને ભૌતિક ઈચ્છાઓ છે. પણ જ્ઞાની કેવો છે? એને સમજ પડી ગઈ છે કે આ ભૌતિક જગત છે એની પાસેથી કંઈ વધારે માલ મળે એવો નથી. એને આ ભૌતિક જગતની પરે કંઈક વિશેષની ઝંખના હોય છે. અને એટલા માટે ભગવાનને જ્ઞાની પ્રિય છે. જ્ઞાની જે છે એ જેને એમ કહેવાય ને પૂર્ણ સત્ય ઉપર પોતાનું જ્ઞાન કેન્દ્રિત કરવા માગે છે. એક ભક્તે, અને એનો કોઈ હેતુ ભૌતિક હેતુ નથી. બહુ શાખા અનંતાસ નથી. એની બુદ્ધિ એકદમ વ્યવસાયાત્મિકા ભક્તિર એકેહ કુરુનંદન. ત્યાં પણ એક શબ્દ બોલ્યા છે અને ભગવાન ભક્તિર એકેહ બોલ્યા છે, અને અહીંયા એક ભક્તિર બોલ્યા છે. અલ્ટિમેટલી પર્પઝ સેમ છે. તો આ જે જ્ઞાની છે એને બીજી કોઈ ઈચ્છા હોતી નથી. એને આજે જ્ઞાની વ્યક્તિની વાત ચાલે છે અહીંયા. તો એમાં બે પ્રકારના આમ ભાગ આવે ને, કે ભક્તિ જે હોય ને એ ઘણીવાર ઓકેજનલ હોય. ઓકેજનલ એટલે કે પ્રસંગોપાત થતી ભક્તિ. અને બીજી જે ભક્તિ જે છે ચિરસ્થાયી ભક્તિ હોય, ઇંગ્લિશમાં એને પેરેનિયલ કહેવાય. અને સતત ભક્તિ, જેને ભગવાન પેલું LIC ફોર્મ્યુલા આપે છે ને, તેસામ નિત્યાભિયુક્તાનામ. ગાજો જોડે આવે તો. હરે કૃષ્ણ. તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. તેમાં નિત્યયુક્તા, નિત્યયુક્તા શબ્દનો ઉપયોગ કરે છે. નિત્યયુક્તા એટલે કેવા? કે જેની ભક્તિ ચિરસ્થાયી છે, કન્ટિન્યુઅસ છે. જે આર્ત વ્યક્તિ હોય છે એને દુઃખ પડે, હે ભગવાન મને મદદ કરો, મને કૃપા કરીને આમાંથી કાઢો, હું તમને કદી નહીં ભૂલું ભગવાન. પછી જેવું સમજો કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ભગવાને કૃપા કરી નાખી, તો પછી થેન્ક યુ, બાય બાય. નહીં, આમ લિટરલી બાય બાય નહીં, પણ જે સિરિયસ ભક્તિમય સેવા ચાલતી હોય એને બાય બાય કરી દે. જ્યારે આપણે બહુ તકલીફમાં હોઈએ અને જે રીતની સેવા કરતા હોઈએ, પણ જે જ્ઞાની વ્યક્તિ છે એ આ બધી ભૌતિક જેને કહેવાય ને કે આકાંક્ષાઓથી પરે હોય છે. અને નિત્યયુક્તા એક ભક્તિ. તો કૃષ્ણ જે છે અહીંયા ઇમ્પર્સનલ જ્ઞાનની વાત નથી કરતા, અથવા અવ્યક્તવાદીની વાત નથી કરતા. પણ એવો વ્યક્તિ કે જેને આ ભૌતિક જેને કહેવાય ને પ્રલોભનો અથવા તો ભૌતિક કષ્ટો એ બેને પાર કર્યા હોય. માયા બે રીતે પરેશાન કરે, કાં તો પ્રલોભન આપીને પરેશાન કરે, કાં કષ્ટ આપીને પરેશાન કરે. અને એ બંને રીતે આપણને કૃષ્ણની શરણાગતિ અથવા ભગવાન કૃષ્ણની સેવાને ભૂલવાડી દે. તો આ જ્ઞાની જે છે એ બેની બહાર આવ્યો હોય છે. એને બહુ જ નક્કી હોય છે, એનું મન એકદમ જેને કહેવાય ને કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, કે આ ભૌતિક જગતમાં એવું કશું જ ખરાબ નથી કે મારી ભક્તિમય સેવાને અથવા મારી જે દ્રઢ નિર્ણય છે એને હલાવી શકે, અથવા તો આ ભૌતિક જગતમાં એવું કશું સારું નથી કે મારું ફોકસ શ્રી કૃષ્ણની સેવામાંથી એનામાં લઈ જાય. એને બે વસ્તુ છે. ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો એનાથી વ્યક્તિને ભય થઈ જાય ને, ચિંતા થઈ જાય, ભય થઈ જાય, કે કંઈક ગુમાઈ જશે અથવા તો મને તકલીફ થશે તો, અથવા તો બહુ સારી વ્યક્તિ વસ્તુ હોય તો એના તરફ મન આકર્ષિત થઈ જાય. જ્ઞાનીના બેમાંથી કશાયમાં ફસાવવું પડતું નથી. એટલે ભગવાન કહે છે પ્રિયો હિ જ્ઞાનીનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય પ્રિયો હિ જ્ઞાનીત્યર્થમ.
આવો વ્યક્તિ મને બહુ પ્રિય છે. કારણ કે આવો વ્યક્તિ કેવો છે તો કે ભક્તિ મેળવવા માટે સતત પ્રયત્ન કરે છે અને ધીરે ધીરે એ શુદ્ધ ભક્તિ સુધી પહોંચશે. એક ભક્તિ, અને વધારે ને વધારે મારા નજીક આવતો જશે. તો ભગવાન કૃષ્ણ જે છે એ ભક્તિમય પ્રેમનું એમનું બંધન જે છે ને, જ્ઞાની અને એમની વચ્ચે એની વાત કરે છે. તો જ્ઞાની કારણ કે ભગવાનને મેળવવા માટે અથવા ભગવાનને પામવા માટે બહુ પ્રયત્ન કરે છે, એટલે ભગવાન પ્રત્યે એનો જે પ્રેમનું બંધન જે છે એ વધારે ને વધારે દ્રઢ થતું જાય છે. દાખલા તરીકે પેલું લાકડું પડ્યું હોય, લાકડામાં ભેજ હોય તો જલ્દી સળગે નહીં, પણ એકદમ ભેજ નીકળી ગયો હોય, અને તડકામાં રાખેલું હોય ઘણા દિવસોથી, તો એ લાકડાને તમે અગ્નિમાં નાખો, ભડભડ ભડભડ બળવા મળે ને. તો ભૌતિક ઈચ્છાઓ જે છે એ ભેજ જેવી છે, હે ને, આપણા ચેતના ઉપર લાગેલા ભેજ જેવી છે. પણ જ્ઞાનીનો એ ભેજ જે છે એ પૂરેપૂરો નાશ પામી ગયો છે. એટલે એને પેલું લાકડું સૂકા લાકડા જેવું છે, એવું નાખો ભડભડ ભડભડ તરત બળે. અને એવો વ્યક્તિ જ્યારે શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષાય તો એકદમ, જેને એમ કહેવાય ને કે જંગલમાં દાવાનળ કેવું ફેલાય, એટલું બધું સરસ ફેલાઈ જાય. પેલું એક સરસ ઉદાહરણ ભાગવતમાં આવે છે. 4 કુમારો જ્યારે વૈકુંઠના દ્વારે ઊભા હોય છે, ત્યારે કેવી રીતે એમને ભગવાન પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે, ઓપન ટુ ઓલ. કારણ કે ફટફટ જવાબ આવે ને એટલા માટે. તુલસી પત્રની સુગંધથી. હરી બોલ. એટલા બધા જ્ઞાની હતા, એટલી બધી એમની ભૌતિક ઈચ્છાઓ તો એમ કહેવાય કે કાંઈ હતી જ નહીં. જસ્ટ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ પર પડેલા તુલસીની સુવાસ આવે છે અને એટલી બધી ભક્તિ જાગૃત થઈ જાય છે, હવે ભગવાનને જોયા વગર રહેવાશે નહીં. એને તો આ એનું ફાયદો છે, એને બહુ મહત્વનો મુદ્દો છે. 18મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, ઉદારા સર્વ એવૈતે જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ આસ્થિત સહી યુક્તાત્મા મામેવાનુત્તમામ ગતિમ. બહુ સરસ શબ્દ છે, ઉદારા. હા, અને ઉદારા એટલે કેવા? તો કે દાની હોય ને ઉદાર કહેવાય ને. તો ઉદાર શું કામ કહેતા હશે ભગવાન? તો રામાનુજાચાર્ય એમની જે ટીકા છે એમાં સમજાવે છે, કે ભગવાન છે ને એ ભક્તિના એટલા બધા ભૂખ્યા છે ને. દાખલા તરીકે આપણને કંઈક વસ્તુ જોઈતી હોય, જબરજસ્ત એમ કહેવાય ને, ડેસ્પેરેટલી આપણે એને મેળવવી હોય, કોઈકને કંઈક બહુ જ ભૂખ લાગી હોય, જબરદસ્ત એમ કે 2 દિવસનો ભૂખ્યો છે, ને કોઈ વ્યક્તિ આવીને એને પકવાન આપી દે, અથવા થોડુંક જ ચલો મમરા આપી દે, તો એ વ્યક્તિ શું કહે? અરે ભાઈ, તમે તો ખૂબ દયાળુ છો, તમે ખૂબ મોટા દાની છો, અને મને તમે આ મમરા આપ્યા છે. તો ભગવાન જે છે ને ભક્તિના એટલા બધા ભૂખ્યા છે, એવું રામાનુજાચાર્ય કહે છે. અને કોઈ આમ થોડીક ભક્તિ કરે ને તો ભગવાનને ઉદાર લાગે છે, અને કે આ કેટલો બધો દયાળુ છે, કેટલો બધો ઉદાર છે. ભલે આ 4 પ્રકારના જે લોકો છે એમની ભક્તિ જે છે ને એ શુદ્ધ ભક્તિ નથી, અને મિક્સ ભક્તિ કહી શકાય. કનિષ્ઠ લેવલના ભક્ત છે આ 4 પ્રકારના, બરાબર ને? પણ છતાંય એમની જે ભક્તિ જે છે એ ભલે ને આમ કહો કે કોઈને કોઈ કારણથી એમની ભક્તિ થઈ છે, પણ ભગવાન કહે છે હું બહુ ખુશ છું, બહુ આનંદિત છું, કે તું મારી ભક્તિમય સેવા કરવા માટે પ્રેરાયો છે. અને પેલા આપણે ખૂબ શ્રીમંત પિતાના પુત્રની વાત થઈ છે ને, પુત્ર સાવ નઠારો હોય, એમ કહેવાય કે સાવ ગયેલો, કશા કામનો ના હોય, અને એ પુત્ર પણ થોડું ઘણું આઈને ક્યારેક પિતાને સારું બોલે, અથવા તો એ પુત્ર બીજા કોઈને કહે કે મારા પિતા બહુ સારા છે, હું બહુ સારું નથી, મારે એમની કંઈક સેવા કરવી છે. તો પિતાને પેલો જઈને કહે ને તો એ પિતા ખુશ થઈ જાય કે વાહ, મારો છોકરો જો સારો છે. એને ગમે તેટલો તોફાની બાળક હોય પણ ઘરે આવીને બાને કે ને, બાની એની માની પાલવમાં લપેટાઈ જાય, માને બહુ વાલો લાગે. એને એવી રીતે ભગવાન જે છે એ ઉદારા, એને ખૂબ આનંદ પામે છે ભગવાન એકચ્યુઅલી રામાનુજાચાર્ય એવું કહે છે, ભગવાન પોતે એટલા બધા ઉદાર છે ને એટલે એમને એમના ડિવોટી ઉદાર લાગે છે. સાવ આ તો મિક્સ ભક્ત કહેવાય, અથવા કનિષ્ઠ ભક્ત કહેવાય, તોય ભગવાન એમને ઉદારા કહે છે. આમાં આગળ જ આવે છે ને, એક જ મિનિટ. જ્ઞાની ત્વામૈવ મે મતમ, એને એવો શબ્દ ભગવાન કહે છે, કે એ લોકો જે છે એ મારા જેવા છે. આત્મૈવ મે મતમ, મારા જેવા છે. ભગવાન એમને પોતાની સમકક્ષ રાખી દે છે. પેલું મુક્તિના જે પ્રકાર છે ને એમાં એક મુક્તિ આવે છે કે ભગવાનના ધામમાં જવા મળે ને ત્યાં આગળ ભગવાન જેવું જ સ્વરૂપ મળે. વૈકુંઠમાં જાય તો બધા જ 4 હાથવાળા હોય છે, એક્ઝેક્ટલી ભગવાન જેવા જ દેખાય. કેમ?
ભગવાનને એટલા બધા ભગવાન ભક્તોને એટલો પ્રેમ કરે છે ને, ભગવાન એમને પોતાના જેવું સ્વરૂપ આપી દે છે. તો એવી રીતે ભગવાન કહે છે કે આ જ્ઞાનિસ્ત્વમ આત્મૈવ મે મતમ. તો આ જ્ઞાની છે જસ્ટ મારા જેવા છે. અને ભગવાન કેટલો મહિમા કરે છે એમનો. અને આસ્થિત સહી યુક્તાત્મા મામેવાનુત્તમામ ગતિ. તો જે મને પોતાના જીવનનું ધ્યેય ગણે છે, એવા લોકો ભગવાન કહે છે કે મને ખૂબ પ્રિય છે. એમનો પોતાનો કોઈ જ્ઞાની જે છે એનો પોતાનો કોઈ હેતુ હોતો નથી. એને કંઈ દુઃખમાંથી મુક્તિ નથી મેળવી કે કાંઈ ધન નથી મેળવવું, બરાબર ને. પણ આવો જે જ્ઞાની છે એ ધીરે ધીરે કરીને એ આગળના શ્લોકમાં આવે છે. જે એમાં એવું આવે છે કે હવે એ જ્ઞાની કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરશે. હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમની ટીકામાં કહે છે આ શ્લોકમાં કે ભગવાને અહીંયા આગળ શું કીધું છે કે મારા સમાન છે એને. હું એને મારા પોતાના આત્મા સમાન ગણું છું. જો અહીંયા આગળ છે ને આત્મૈવ મે મતમ, એનો અર્થ આપ્યો છે હું એને મારા પોતાના સમાન ગણું છું. તો આ જ્ઞાની જે છે, આ કનિષ્ઠ ભક્તે જેને શરૂઆત કરી છે એને ભગવાન પોતાના સમાન ગણે છે, બરાબર. પણ ભાગવતમમાં ઉદ્ધવજીને ભગવાન કહે છે કે, અથવા મતલબ જે શુદ્ધ ભક્તો માટે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે આવા જે શુદ્ધ ભક્તો હોય છે એ મને મારા કરતાં પણ વધારે પ્રિય છે. રાઈટ. આ જ્ઞાની જે છે એને ભગવાને કીધું મને મારા જેટલા જ પ્રિય છે, બરાબર. આ શરૂઆતનું લેવલ છે, એન્ટ્રી લેવલ છે, બરાબર. એન્ટ્રી લેવલ પણ ભગવાન કહે છે મારા જેટલા જ પ્રિય છે. અને પછી જ્યારે વ્યક્તિ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે ત્યારે ઉદ્ધવજીને કહે છે ઉદ્ધવ તું મને મારા પોતાના કરતાં પણ વધારે પ્રિય છે. રાઈટ. તો કૃષ્ણ જે છે સ્લોલી પોતાનું હૃદય જે છે અહીંયા આગળ ખોલી રહ્યા છે. કે કેવી રીતે શ્રી કૃષ્ણના આપણે એટલા પ્રિય બની શકીએ કે શ્રી કૃષ્ણ પોતાની જાત કરતાં પણ આપણને વધારે ચાહે, બરાબર. સો ઇટ્સ એક્ઝેક્ટલી 9. We will end it today, and maybe we will try to cover up tomorrow. Actually આ 10 શ્લોકો એટલા બધા મહત્વના છે ને કે એને બિલકુલ ડીપમાં ન જવું, અથવા તો જસ્ટ ટચ કરીને જતા રહેવું તો પછી નીચેના લેવલ જે છે 1, 2, 3, 4 લેવલ એના જેવું જ કરવા જેવું ગણાય, બરાબર ને. તો આપણે રામાનુજાચાર્યની ટીકામાં શું છે કે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરની ટીકામાં આ કેટલો મહત્વનો મુદ્દો છે, રાઈટ. તો એ સમજવા બહુ જરૂરી છે. અને એટલા માટે વી નીડ ટુ ટેક ટાઈમ. હોપફુલી યુ વિલ ટ્રાય ટુ કવર અપ. વી આર સપોઝ ટુ કન્ક્લુડ આ ચેપ્ટર જે છે ને, આઈ થિંક વી આર સપોઝ ટુ કમ્પ્લીટ ટુડે. પણ કાલે જો થોડુંક ખેંચીને પણ પૂરું કરી શકાય એવું હોય તો આપણે ટ્રાય કરશું. આઈ હોપ તમે થોડુંક વધારે ટાઈમ આપવા માટે તૈયાર થશો. અને હરે કૃષ્ણ. એમાં વળી હરે કૃષ્ણ. હરે Yes, કૃષ્ણ. Hare Krishna. હરે કૃષ્ણ. હરે પ્રભુજી કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.